જમીન બચાવવા અને જીવ બચાવવા પ્રાકૃતિક ખેતી જરૂરી, કોકિલાબેન કાકડિયાનું ખેડૂત અને મહિલાઓએ આહવાન કર્યું। આજના સમયમાં રાસાયણિક ખેતીના અતિ ઉપયોગથી જમીનની તંદુરસ્તી બગડી રહી છે, માનવ સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડી રહી છે, પર્યાવરણ માટે પણ જોખમ ઊભું થઈ ગયું છે। આવી સ્થિતિમાં પ્રાકૃતિક અને ગાય આધારિત ખેતી જ એકમાત્ર ટકાઉ વિકલ્પ છે। દૃઢ વિશ્વાસ વ્યક્ત કરતા પ્રગતિશીલ મહિલા ખેડૂત કોકિલાબેન કાકડિયાએ દરેક ખેડૂત અને ખાસ કરી મહિલાઓને પ્રાકૃતિક ખેતી અપનાવવાનું આહવાન કર્યું છે। કોકિલાબેન કાકડિયાએ જણાવ્યું કે તેમની પાસે કુલ 150 વીઘા જમીન છે, જેમાંથી 40 વીઘા વિસ્તારમાં તેઓ પ્રાકૃતિક બાગાયતી ખેતી કરે છે। બાગાયતી ખેતરમાં આંબા, ચીકુ સહિતના વિવિધ બાગાયત પાકોનું સફળતાપૂર્વક વાવેતર કરવામાં આવ્યું। આ સાથે 1 વીઘા વિસ્તારમાં ફૂલની ખેતી, અન્ય ભાગમાં ઘાસચારાનું વાવેતર પણ કરવામાં આવ્યું છે। પશુપાલન માટે ઉપયોગી બને છે। ખેતરમાં 8 પશુઓ અને તેમના ગૌમૂત્ર તથા ગોબરનો સંપૂર્ણ ઉપયોગ ખેતીમાં થાય છે। આ જ પ્રાકૃતિક ખેતીનો આધારસ્તંભ છે। પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરવાના પરિણામે કોકિલાબેનને નોંધપાત્ર લાભ મળ્યો છે। તેમણે જણાવ્યું કે 40 વીઘા જમીનમાંથી એક જ સિઝનમાં 25 લાખ રૂપિયાથી વધુનું ઉત્પાદન મેળવી શકાય। ઓછો ખર્ચ, જમીનની ઉર્વરતા જાળવી રાખવી, પાકની ગુણવત્તા વધારવી, 3 લાભ એકસાથે મળતા હોવાથી પ્રાકૃતિક ખેતી ખેડૂતો માટે નફાકારક સાબિત થઈ રહી છે। કોકિલાબેને વધુમાં જણાવ્યું, પ્રાકૃતિક ખેતી માટે તેમણે પોતે જ 50 ટ્રેક્ટર ટ્રોલી જેટલું ખાતર તૈયાર કર્યું છે। ખાતરમાં અળસિયા એટલે કે કીડા ભરપૂર માત્રામાં છે, જમીનને જીવંત બનાવે છે। હાલ આ ખાતર આંબા તથા ફૂલના પાકમાં નાખવામાં આવી રહ્યું છે। આગામી સમયમાં ગુબાળ એટલે કે વર્મી કોમ્પોસ્ટની ખેતી શરૂ કરવાની યોજના પણ દિશામાં તૈયારી ચાલુ છે। ભારપૂર્વક કહ્યું કે જો પ્રાકૃતિક ખેતી નહીં કરવામાં આવે તો રોગો વધશે તો માનવ જીવન જોખમમાં પડશે। જમીન બચાવવા, જીવ બચાવવા ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી અનિવાર્ય બની ગઈ છે। પ્રાકૃતિક ખેતી માત્ર ઉત્પાદન મેળવવાનો રસ્તો નથી, પરંતુ તે સ્વાસ્થ્ય, સમાજ અને સુરક્ષિત ભવિષ્ય માટેનું આંદોલન છે। અંતમાં કોકિલાબેન કાકડિયાએ દરેક ખેડૂત અને મહિલાઓને સંદેશો આપ્યો, આપણી ધરતી માતાનું રક્ષણ કરવું આપણું કર્તવ્ય છે। ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવશો તો જમીન પણ બચશે, આપણું સ્વાસ્થ્ય પણ સુરક્ષિત રહેશે। હવે મારું નામ કોકિલાબેન જયસુખભાઈ કાકડિયા, ગામ ચલાલા છે, ધારાસભ્ય જેવી કાકડિયાના ધર્મપત્ની છું ને ખેતી હું કરું છું ને તો મારે આંબાની ખેતી છે અને કપાસ અને મગફળીની ખેતી મેં ખૂબ કરી, પણ પછી મને મારો આત્મા જાગૃત થયો ત્યારે મને ખ્યાલ આવ્યો કે ભાઈ આમાં ડીએપી, યુરિયા અને બધી પેસ્ટિસાઇડ દવાઓ નાખી અને ખેતી જો જમીન આપણી માં હોય, માં તરીકે માનતા હોય તો માને ઝેર અપાય નહીં। પછી મેં આંબાની શરૂઆત કરી વાવવાની, તો આંબા વાવ્યા અને આ વર્ષે જે મેં 8મા મહિનાથી જે ચાલુ કરી ને ઓર્ગેનિક ખેતી, એમાં મને અત્યારે ડિસેમ્બર 25 તારીખ સુધીમાં રિઝલ્ટ મળી ગયું કે ભાઈ કેવી રીતે આનું રિઝલ્ટ આવ્યું, શું કામ રિઝલ્ટ આવ્યું। પાંદડા કેવા નીકળ્યા, કોળામણના 1.25 ફૂટના પત્તા નીકળ્યા અને આખું પ્રાકૃતિક સાથે જોડાઈને મેં ખેતીનો અભિગમ ઉપાડ્યો છે। અશોક મણવરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમરેલી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।